હર હર મહાદેવ ભક્તો, ભલે તમારે મરી જવું પડે તો પણ 20મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર એટલે કે આજે શિવલિંગ પર આ 10માંથી એક પણ વસ્તુ અર્પણ ના કરો, નહીંતર મહાદેવ ક્રોધિત થઈ જશે અને ઘરમાં દરિદ્રતા અને દુઃખની સ્થિતિ આવી શકે છે। મિત્રો, આ વિડીયોમાં અમે એ બાબતોની ચર્ચા કરવાના છીએ કે જો તમે ભૂલથી પણ આ વસ્તુઓ શિવલિંગ પર ચડાવશો તો મહાદેવ ક્યારે તમને માફ નહીં કરે। અને મિત્રો, અમારા પૂજ્ય ગુરુજીએ પણ તેમની તાજેતરની કથામાં સ્પષ્ટ કહ્યું છે કે 20મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર સ્ત્રી કે પુરુષમાંથી કોઈએ પણ આ 10 વસ્તુઓ શિવલિંગ પર અર્પણ ના કરવી જોઈએ। અને ભક્તો, આ મહાશિવરાત્રીને સામાન્ય શિવરાત્રી ના માનો, કારણ કે આ વખતે મહાશિવરાત્રી 144 વર્ષ બાદ મહાકુંભ દરમિયાન આવી રહી છે। તેથી ખાસ કરીને 20મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરવાનું કડક પ્રતિબંધિત છે। મિત્રો, જો કોઈ અજાણતા પણ આ વસ્તુઓ ચડાવી દે તો મહાદેવ તેને ક્યારે માફ કરતા નથી અને આખી જિંદગી તેને નિરાશા ભોગવવી પડશે। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો દિવસ વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ ભોલેનાથ અને માતા પાર્વતીને સમર્પિત ગણાય છે। સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને તે 7 ભૂલો વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ જે મહાશિવરાત્રીના દિવસે કરવાથી મહાદેવ રિસાઈ જાય છે અને વ્યક્તિને જીવનમાં દારિદ્ર્ય અને ભયાનક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને પરિણીત સ્ત્રીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ઘરમાં ભયાનક ગરીબી આવી શકે છે। અને જો પરિણીત સ્ત્રીઓ મહાશિવરાત્રીનું વ્રત રાખે છે તો મિત્રો, તમે આ વિડીયોને હલકામાં ન લો અને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓ મહાશિવરાત્રીના દિવસે દાન કરવી જોઈએ અને એ 3 સ્ત્રીઓ કોણ છે જેણે મહાશિવરાત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ અને મહાદેવની પૂજા ન કરવી જોઈએ। તેથી ભક્તો, આજનો વિડીયો તમારું જીવન બદલનારો સાબિત થશે। તેથી તમારી ભલાઈ માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ અને જો તમે આ વિડીયોને મધ્યમાં જ છોડીને બંધ કરી દો છો તો તમને ભવિષ્યમાં સફળતા ક્યારે પ્રાપ્ત નહીં થાય। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે કઈ 10 વસ્તુઓ મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ શિવલિંગ પર ન ચડાવવી જોઈએ અને કઈ 7 ભૂલો ન કરવી જોઈએ, કયા ખોરાક ખાવા જોઈએ અને કયા ખાવા નહીં, જેથી કુટુંબમાં કોઈ અશુભ અસર ન થાય। સાથે જ મહાશિવરાત્રીના દિવસે કરવાના 5 થી 6 ચમત્કારી ઉપાયો વિશે પણ જણાવીશ અને કઈ 7 વસ્તુઓ ટાળવી જોઈએ તે અંગેની પણ મહત્વપૂર્ણ માહિતી અમે તમને આપીશું। મિત્રો, વિશ્વાસ રાખજો કે આ વિડીયો જોયા પછી તમારે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। પણ ભક્તો, એ પહેલા અમારી તમને વિનંતી છે કે કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવું ભૂલશો નહીં। તો ચાલો ભક્તો, હવે વધુ સમય વિતાવ્યા વગર આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, મહાશિવરાત્રીનો પર્વ દરેક ભક્ત માટે અત્યંત મહત્વનો છે અને આ દિવસે ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે જેથી આપણા જીવનની મુશ્કેલીઓ દૂર થાય અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય। પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ચીજો છે જે શિવલિંગ પર અર્પણ કરવાથી ટાળવી જોઈએ? જો તમે મહાશિવરાત્રીના દિવસે આ વાતોનું ધ્યાન રાખશો તો ભોલેનાથ પ્રસન્ન થશે અને તમારું વ્રત પણ સફળ બનશે। તો ચાલો જાણી લઈએ તે વસ્તુઓ કે જેણે ક્યારે શિવલિંગ પર અર્પણ કરવી જોઈએ નહીં। મિત્રો, પહેલી વસ્તુ છે તુલસી। પુરાણો અનુસાર તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે માત્ર ભગવાન વિષ્ણુની પૂજામાં જ ઉપયોગમાં લેવાય છે। તેથી શિવલિંગ પર તુલસી ચડાવવી પાપ માનવામાં આવે છે। મહાશિવરાત્રીના પવિત્ર અવસરે તુલસી શિવલિંગ પર અર્પણ કરવાથી પૂજાનું વિપરીત પરિણામ આવી શકે છે, એટલે કે ભૂલથી પણ તુલસી શિવલિંગ પર ચડાવશો નહીં। બીજી વસ્તુ છે સિંદૂર। મિત્રો, સિંદૂર સ્ત્રીઓના શૃંગારનો એક ભાગ છે અને મુખ્યત્વે દેવી માતાની પૂજામાં ઉપયોગ થાય છે, પરંતુ ભગવાન ભોલેનાથ એક ત્યાગી અને મહાકાલ છે। તેમને શૃંગારની વસ્તુઓ પસંદ નથી અને તેથી શિવલિંગ પર સિંદૂર ચડાવવું અશુભ માનવામાં આવે છે અને જો તમે સિંદૂર ચડાવશો તો ભગવાન શિવ રિસાઈ શકે છે અને તમારી પૂજા નિષ્ફળ થઈ શકે છે।
તેમજ ત્રીજી વસ્તુ છે કાળા કપડાં પહેરવા. મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ છે કે તમે કેસરિયા રંગના કપડાં પહેરો. કેસરિયા રંગ શાંતિ, તપસ્યા અને ભક્તિનું પ્રતીક છે અને જો તમે શિવ મંદિરમાં કાળા કપડાં પહેરીને પ્રવેશ કરો છો તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ ભગવાન શિવ માટે કાળો રંગ શુભ માનવામાં આવતો નથી. તેથી મહાશિવરાત્રિના દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળો અને કેસરિયા રંગને પસંદ કરો. ચોથી વસ્તુ છે હળદર. હવે ભક્તો, હળદર સામાન્ય રીતે બધા દેવી દેવતાઓની પૂજામાં ઉપયોગ થાય છે, પણ ભગવાન શિવને હળદર ચડાવવી યોગ્ય માનવામાં આવતી નથી. હળદર શુભતા અને સ્નેહનું પ્રતીક છે, જ્યારે ભગવાન શિવ સંહારક દેવતા છે, જેને આ પ્રકારની શુભતા સાથે કોઈ સંબંધ નથી. તેથી મહાદેવની પૂજામાં હળદર ચડાવવી ટાળવી જોઈએ, જેથી તમારી પૂજા યોગ્ય રીતે થઈ શકે. મિત્રો, પાંચમી વસ્તુ છે કેતકીના ફૂલ. શિવલિંગ પર કેતકીના ફૂલ ચડાવવું સખત પ્રતિબંધિત છે. એક દંતકથા અનુસાર કેતકીના ફૂલોએ ભગવાન બ્રહ્માને જુઠ્ઠું બોલવામાં મદદ કરી હતી, જેના કારણે ભોલેનાથે તેને શાપ આપ્યો હતો. તેથી મહાશિવરાત્રિના દિવસે કેતકીના ફૂલ શિવલિંગ પર ન ચડાવો, નહીંતર મહાદેવની અપ્રસન્નતા ભોગવવી પડી શકે. છઠ્ઠી વસ્તુ છે નારિયેળનું પાણી. ભગવાન શિવને નારિયેળ ચડાવવું યોગ્ય ગણાય છે, પણ શિવલિંગ પર નારિયેળનું પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે નારિયેળનું પાણી અશુભ માનવામાં આવે છે અને તેથી મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ. સાતમી વસ્તુ છે શંખનું પાણી. ભગવાન શિવે શંખચૂર્ણ નામના દાનવનો સંહાર કર્યો હતો અને શંખ તેની ઓળખ તરીકે ગણાય છે. આ દાનવ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેથી શંખનું પાણી ભગવાન શિવની પૂજામાં ઉપયોગી માનવામાં આવતું નથી. શિવલિંગ પર શંખમાંથી પાણી ચડાવવું ટાળવું જોઈએ. તેથી ભક્તો, મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓ શિવલિંગ પર અર્પણ કરવી નહીં, જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. શંખનું પાણી માત્ર ભગવાન વિષ્ણુની પૂજામાં ઉપયોગ થાય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર શંખનું પાણી અર્પણ કરવાનું ટાળવું જોઈએ. આઠમી વસ્તુ છે તલ. શાસ્ત્રો અનુસાર તલ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા છે. આ કારણસર તલ ભગવાન શિવ માટે અપવિત્ર માનવામાં આવે છે અને શિવલિંગ પર તેને અર્પણ કરવું યોગ્ય નથી. મહાશિવરાત્રિના દિવસે તલનો ઉપયોગ ટાળવો જોઈએ, નહીં તો તે તમારી પૂજાને અસર કરી શકે છે. નવમી વસ્તુ છે તૂટેલા ચોખા. શિવલિંગ પર સદા પૂર્ણ અને આખા ચોખા જ ચડાવવા જોઈએ. તૂટેલા ચોખા અપવિત્ર ગણાય છે અને ભગવાન શિવને પસંદ નથી, અને મહાશિવરાત્રિના દિવસે જો તમે તૂટેલા ચોખા ચડાવશો તો તે તમારા વ્રત માટે પણ અપશુકનકારક થઈ શકે છે. તેમજ ચોખા ચડાવતા પહેલા ચોક્કસ રીતે ચકાસી લો કે તે તૂટેલા નથી, જેથી તમારી પૂજા નિષ્ઠાપૂર્વક સંપન્ન થાય. મિત્રો, જો તમે હજી સુધી કોમેન્ટમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને જરૂર લખો, કારણ કે જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથનું નામ લે છે અથવા લખે છે તો મહાદેવ તેના પર ઝડપથી પ્રસન્ન થાય છે. હવે ભક્તો, જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. નંબર 1, ગંગાજળ. ગંગાજળ પવિત્ર અને ભગવાન શિવ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા ગંગાની ધારા ભગવાન શિવની જટામાંથી નીકળી હતી, તેથી ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી માનસિક શાંતિ અને સુખ મળે છે. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ગંગાજળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 2, ઇખતરસ કે શરકંદનો રસ. મિત્રો, શરકંદનો રસ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને જો તમારી પાસે ઇખતરસ ન હોય તો તમે શિવલિંગ પર ઈખ પણ કરી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર ઇખતરસ શિવલિંગ પર અર્પણ કરવાથી ધન લાભ થાય છે, વ્યવસાયમાં વધારો થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે જ સંતાન પ્રાપ્તિમાં પણ તે લાભકારક સાબિત થાય છે. ઇખતરસ અર્પણ કરવાથી ગરીબી દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. નંબર 3, ત્રિપત્ર બેલપત્ર. મિત્રો, ત્રિપત્રવાળો બેલપત્ર ભગવાન શિવ માટે ખાસ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર 3 પાંદડાવાળો બેલપત્ર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે.
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ત્રિપત્ર બેલપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે। તેથી ભક્તો, મહાશિવરાત્રિના દિવસે આ શુભ વસ્તુઓ શિવલિંગ પર અર્પણ કરવાથી મહાદેવ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે। તેથી ખાસ ધ્યાન રાખો કે બેલપત્ર ફાટેલું ન હોય અને તે તાજું અને શુભ હોવું જોઈએ। નંબર 4, ધતુરાનું ફૂલ। મિત્રો, ધતુરાનું ફૂલ સફેદ રંગનું હોય છે અને તે ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે। ભગવાન શિવને ધતુરાનું ફૂલ પ્રિય છે કારણ કે તે માનસિક શાંતિનું પ્રતીક છે। મહાશિવરાત્રિએ શિવલિંગ પર ધતુરાનું ફૂલ અર્પણ કરવાથી અંદરની શાંતિ મળે છે અને માનસિક તણાવ દૂર થાય છે। નંબર 5, ચાંદીના નાગનાગિનનો જોડો। ભક્તો, શિવજીને ચાંદીના નાગનાગિન અર્પણ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે। ખાસ કરીને જે લોકો કાળસર્પ દોષ અથવા નાગ દોષથી પીડિત હોય તેમણે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ચાંદીના નાગનાગિનનો જોડો અર્પણ કરવો જોઈએ। આ ઉપાય ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે અને શાંતિ સ્થાપિત કરે છે। નંબર 6, ધતુરો। ધતુરો એક ઔષધીય છોડ છે જે ભગવાન શિવના માથા પર રહેલા વિષના પ્રભાવને દૂર કરવા માટે ઉપયોગ થાય છે। મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ધતુરાનું ફૂલ ચડાવવાથી દુશ્મનોનો ભય દૂર થાય છે અને આર્થિક સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે। આ એક ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે। નંબર 7, ભાંગ। ભગવાન શિવે ઘાતક ઝેર પાન કર્યું હતું અને તેનાથી થતા પ્રભાવોને દૂર કરવા માટે અનેક ઔષધિઓનો ઉપયોગ કર્યો હતો। ભાંગ શિવજીને અત્યંત પ્રિય છે। મહાશિવરાત્રિના દિવસે ભાંગના પાનને પીસી દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરવાથી ભક્તોને માનસિક શાંતિ મળે છે અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે। નંબર 8, દૂધ। મિત્રો, શિવલિંગ પર દૂધ અર્પણ કરવું એક ખૂબ જ મહત્વપૂર્ણ ધાર્મિક ક્રિયા માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર દૂધ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। દૂધથી શિવલિંગનો અભિષેક કરવાથી પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। નંબર 9, કેસર। કેસર જે શુદ્ધતા અને સુગંધ માટે પ્રખ્યાત છે અને તેને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવને લાલ કેસરનો તિલક લગાવવાથી વ્યક્તિના જીવનમાં શાંતિ અને સુખ મળે છે। જે લોકો મંગલિક દોષ અથવા નકારાત્મક ઉર્જાથી પીડિત હોય તેમણે કેસર અર્પણ કરવું જોઈએ કારણ કે આ ઉપાય જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને કેસરથી તિલક કરવાથી મનમાં શાંતિ અને નમ્રતા આવે છે। તેથી ભક્તો, મહાશિવરાત્રિ પર આ પવિત્ર વસ્તુઓ શિવલિંગ પર અર્પણ કરવાથી મહાદેવ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। 10મું, ચંદન। શિવ ઉપાસનામાં ચંદનનું ખૂબ મહત્વ છે અને શિવલિંગ પર ચંદન ચડાવવાથી માત્ર ભગવાન શિવની કૃપા જ પ્રાપ્ત થતી નથી પણ વ્યક્તિના જીવનમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ વધે છે। 11મું છે મધ। મિત્રો, શિવલિંગ પર મધ અર્પણ કરવાથી વ્યક્તિના વાણીમાં મીઠાશ આવે છે અને તેની વિચારધારા પણ સુધરે છે। તે હૃદયને પવિત્ર બનાવે છે અને વ્યક્તિમાં દાનની ભાવનાને ઉદ્ભવિત કરે છે। આ ઉપાય ખાસ કરીને તેમના માટે લાભદાયી છે જેમને પોતાના વાણીમાં મીઠાશ લાવવી હોય। મધ અર્પણ કરવાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે। તેથી મિત્રો, જો તમે આ તમામ નિયમોનું પાલન કરશો તો તમારી મહાશિવરાત્રિની ઉપવાસ વિફળ નહીં જાય અને ભગવાન ભોલેનાથની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે। મહાશિવરાત્રિના દિવસે શું ખાવું અને શું નહીં ખાવું? તો ન ખાવા જેવી વસ્તુઓ વિશે જાણીએ તો મહાશિવરાત્રિના દિવસે માંસ અને મદ્ય સેવનથી દૂર રહો કેમ કે આ ઉપવાસના નિયમોનો ભંગ ગણાય છે અને ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે। તેમજ દાળ, ચોખા અને ઘઉંથી બનેલા ખોરાકનું સેવન ન કરો। આ દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખવો કે ફળાહાર લેવો શ્રેયસ્કર છે। મિત્રો, હવે ખાવા જેવી વસ્તુઓ વિશે જાણીએ તો ફળ, દૂધ, ચા અને કોફી જેવી વસ્તુઓ ગ્રહણ કરી શકાય। તેમજ મહાશિવરાત્રિના દિવસે ઊંઘવું ટાળવું જોઈએ। જો તમે મોડું ઊંઘશો તો તે તમારા નસીબ માટે અવરોધ ઊભા કરી શકે છે અને ભગવાન શિવ નારાજ થઈ શકે છે। તેમજ મહાશિવરાત્રિના દિવસે કયા રંગના કપડાં પહેરવા
તો કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ અને કેસરિયા અથવા લાલ રંગના કપડાં પહેરવા જોઈએ, કારણ કે આ રંગો ભગવાન શિવને પ્રિય છે અને ઉપવાસને શુભ બનાવે છે. તેમજ મિત્રો, એક અગત્યની બાબત એ છે કે મહાશિવરાત્રિના દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહેવું જોઈએ. આ કૃત્યથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે અને ઉપવાસના ફળ પ્રાપ્ત થતા નથી. અને દરેક ભક્ત મહાશિવરાત્રિના દિવસે શક્ય એટલું દાન કરી શકે, કારણ કે દાન કરવાથી ભગવાન ભોલેનાથ અત્યંત પ્રસન્ન થાય છે. અને આ માત્ર તમારા પુણ્યમાં વધારો નથી કરતું, પરંતુ ભગવાન શિવની કૃપા પણ તમારા પર રહે છે. મિત્રો, મહાશિવરાત્રિના મહત્વ વિશે જાણીએ તો મહાશિવરાત્રિ હિન્દુ પરંપરામાં વિશેષ મહત્વ ધરાવતું પર્વ છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિ ઉત્સવ મનાવવામાં આવે છે અને મહાશિવરાત્રિનું મહત્વ ગંગાના દરેક ટીપા જેટલું પવિત્ર અને શુભ ગણાય છે. મિત્રો, આ દિવસે ભોલેનાથ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થનારા દેવતા છે. માત્ર એક લોટા પાણી અથવા એક બેલપત્ર ધરાવતા ભક્તો પર પણ તેઓ પ્રસન્ન થાય છે. મિત્રો, હવે આપણે મહાશિવરાત્રિની પૂજાના નિયમો અને મહત્વપૂર્ણ બાબતો અંગે વાત કરીએ તો મહાશિવરાત્રિના દિવસે સફેદ અથવા લાલ કપડાં પહેરીને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જો અસિલાયેલા કપડાં પહેરીને પૂજા કરો તો તે વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે શાસ્ત્રો અનુસાર ભોલેનાથ આ દિવસે શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા અને મહાશિવરાત્રિની રાત્રિના 4 પ્રહર દરમિયાન ભગવાન શિવની વિશેષ પૂજા કરવી ખૂબ જ લાભદાયી છે. મિત્રો, મહાશિવરાત્રિ એક પાવન દિવસ છે અને આ દિવસે શિવ ઉપાસના નક્કી કરવી જોઈએ. જે ભક્ત મહાશિવરાત્રિની પૂજા યોગ્ય રીતે કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશે છે. તેમજ મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શું ખાવું જોઈએ? તો ઉપવાસ ધારણ કરનારા ભક્તોએ કેટલાક વિશેષ ખોરાક ગ્રહણ કરવા જોઈએ, જેમ કે ધતુરો. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ધતુરો જરૂર ખાવો જોઈએ, ભલે તે ઓછા પ્રમાણમાં જ કેમ ન હોય. મિત્રો, ધતુરાનું સેવન વિશેષ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે એ મહત્વપૂર્ણ છે. તેમજ મહાશિવરાત્રિ વ્રતની સંપૂર્ણતા માટે વિશેષ ઉપાય વિશે જાણીએ તો વ્રત પૂર્ણતાની દ્રષ્ટિએ મહાશિવરાત્રિના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન કરવું આવશ્યક છે. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ભાંગનું સેવન શુભ માનવામાં આવે છે. જો તમે ભાંગનું સંપૂર્ણ સેવન ન કરી શકો તો ઓછામાં ઓછી તેનો એક ટુકડો ચાખવો જોઈએ. અને મિત્રો, ઉપવાસ દરમિયાન શરીરમાં પાણીની ઉણપ ન રહે તે માટે તમે દાડમ અથવા સંતરાના રસનું સેવન કરી શકો છો, પરંતુ ગણપાના રસનું સેવન ટાળવું જોઈએ. અને મિત્રો, જો તમે ઉપવાસ રાખી રહ્યા હોવ તો સફરજન, કેળા, પપૈયા, દ્રાક્ષ અને કાકડી જેવા ફળો ખાઈ શકો છો. મિત્રો, મહાશિવરાત્રિના શુભ દાન અને તેનું મહત્વ વિશે જાણીએ તો મહાશિવરાત્રિ એક એવો પાવન અવસર છે જ્યારે પૂજા સાથે દાન પુણ્ય પણ ખાસ મહત્વ ધરાવે છે. મિત્રો, પ્રથમ છે કાળા તલનું દાન. મિત્રો, પિતૃ દોષથી મુક્તિ મેળવવા અને કાર્યોમાં અવરોધ દૂર કરવા કાળા તલનું દાન ખૂબ જ શુભ છે. તેમજ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે પણ આ દાન ખાસ લાભદાયી માનવામાં આવે છે. બીજું દાન છે કપડાનું દાન. મિત્રો, ગરીબ અથવા જરૂરતમંદને કપડાં દાન કરવાથી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દાનથી સમાજમાં સન્માન અને સ્થિતિ મજબૂત બને છે. ત્રીજું દાન છે દૂધનું દાન. મિત્રો, ભગવાન શિવ પર દૂધ દ્વારા જલાભિષેક કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ચંદ્રની સ્થિતિ મજબૂત થવાને કારણે માનસિક તણાવથી રાહત મળે છે. અને જે ભક્ત મહાશિવરાત્રિના દિવસે શ્રદ્ધાપૂર્વક દાન કરે છે તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મજબૂત બને છે. ચોથું દાન છે ઘીનું દાન. મિત્રો, શિવલિંગ પર ઘી ચોપડવાથી અને ઘીનું દાન કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી સુરક્ષા મળે છે અને આ દાનથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેથી મિત્રો, આ શુભ દિવસે ખાસ દાન કરવાની આદત રાખવી જોઈએ. આ દાન ભગવાન ભોલેનાથની કૃપા મેળવવામાં સહાયક છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તો વહાલા ભક્તો, આજના વિડીયોમાં એટલું જ છે.
જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય અને તમે કંઈક નવું શીખ્યા હો તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો તમારા એક લાઇક અને સબસ્ક્રિપ્શનથી અમને પ્રેરણા મળે છે જેથી અમે તમને વધુ શ્રેષ્ઠ અને ઉપયોગી માહિતી આપી શકીએ એટલે જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો અમારા નવા તમામ વિડિયોઝની નોટિફિકેશન તમને મળશે તેમજ તમારા જે કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો મિત્રો મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ હર હર મહાદેવ જય ભોલેનાથ।